નમસ્કાર મિત્રો, આજના જે પરિણામો છે તે થિયરી છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ગયા વખતના લેક્ચર્સમાં સંતુલન અચળાંક કઈ રીતે પ્રાપ્ત કરવો એની મેં તમને સમજૂતી આપી હતી. આજે પુરોગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક કેસી સંજ્ઞા છે અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેરેક્સી. આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. અગત્યનું છે મિત્રો, પણ આપણે એને જાણીતા સમીકરણથી સમજીશું કે H2 ગેસ વત્તા I2 ગેસ ઇઝ ઇક્વલ ટુ 2HI ગેસ. આ જે છે એમાં આ જે પ્રક્રિયા છે એ પુરોગામી પ્રક્રિયા છે. એને આપણે કહીશું પુરોગામી પ્રક્રિયા. અને પુરોગામી પ્રક્રિયા 2HI ગેસ અને કહીશું પ્રતિગામી પ્રક્રિયા. અપુરોગામી અપ્રતિગામી પ્રક્રિયા. અહીંયા પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક kc અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક kx મેળવવો છે. તો સૌથી પહેલા આપણે પુરોગામી પ્રક્રિયા લઈએ. પુરોગામી પ્રક્રિયા એટલે H2 I2 2HI. હવે એનો સંતુલન અચળાંક સરળતાથી લખી શકાય. કોઈ પણનો સંતુલન અચળાંક લખવા માટે મેં તમને સિદ્ધાંત કીધો હતો કે નિપજોની સાંદ્રતા હંમેશા સાંદ્રતાને કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે કે નિપજોની સાંદ્રતા બોલાય તે રીતે પણ લખાય આ રીતે ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે kc લેવાનો છે પુરોગામી માટે. એટલે kc બરાબર નિપજો કઈ છે તો કે hi. પણ વ્યાપક સ્વરૂપમાં મેં તમને સમજાવ્યું હતું કે પ્રક્રિયકનું જે સહગુણક છે, જે મોલ છે, એ સાંદ્રતાના ઘાતમાં મૂકી દેવાનું. ભાગાકારમાં નિપજોની સાંદ્રતા H2 અને I2 આ બન્યું kc. હવે મિત્રો લઈએ પ્રતિગામી પ્રક્રિયા. તો પ્રતિગામી પ્રક્રિયામાં પ્રક્રિયકો કયા? તો નિપજ એ પ્રક્રિયકો બનશે એટલે આપણે લખીશું 2HI. આમાંથી આ બનશે H2 I2. ફરીથી બોલું છું કે પુરોગામી પ્રક્રિયા હોય ત્યારે પ્રક્રિયકો બનશે અને નિપજો બનશે. પ્રતિગામી પ્રક્રિયા છે ત્યારે આ પ્રક્રિયકો બનશે જ્યારે આ નિપજો બનશે. હવે આનું સંતુલન અચળાંક આના જેટલું ન હોય. પુરોગામી પ્રક્રિયા કરતા એનો સંતુલન અચળાંક ભિન્ન હોય એટલે સંજ્ઞા પણ ભિન્ન આપવા માટે kc ડેશ ઇઝ ઇક્વલ ટુ નિપજો કઈ છે તો કે H2 અને I2 છે. ભાગાકારમાં પ્રક્રિયકો કયા છે તો કે hi છે. એનો વર્ગ થશે. હવે આપણે kc ગુણાકારમાં kx લઈએ. kc ના મૂલ્ય આપણે મૂકી દઈએ hi નો વર્ગ I2 H2 ગુણાકારમાં kc x ના મૂલ્ય આપણે મૂકી દઈએ H2 ની સાંદ્રતા I2 ની સાંદ્રતા અને hi ની સાંદ્રતાનો વર્ગ. આ બંનેના પરિણામો આપણે મૂકી દીધા અને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવે છે એટલે લોપ થઈ જશે. તેથી kc ગુણ્યા kc x 1. આમ કોઈ પણ રાસાયણિક સમીકરણના
પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંકનો ગુણાકાર એક જ થાય. આ અગત્યનું પરિણામ. આમ પણ કહી શકાય કે c = 1 અને શબ્દોમાં પણ બોલી શકાય. પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું પરિણામ પણ લખી શકાય 1/kc. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે પ્રતિગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ આપણે પ્રતિગામી અને પુરોગામીના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ મેળવવો હતો તો સંબંધ ત્રણેય રીતે આપણે લખી શકીએ. આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આ ગુણાકાર એક થશે. આ મિત્રો આપણને સરળતાથી આવડે. જો આ પ્રક્રિયાનો એક પ્રક્રિયાનો kc 10⁻⁵ હોય તો પછી બીજી પ્રક્રિયાનો અથવા તો પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક 10⁻⁵ તો પછી પ્રતિગામીનો કેટલો થશે? તો પ્રતિગામીનો શોધવા માટે આનો વ્યસ્ત થઈ જશે 10⁻⁵ અને 10⁵. હવે એમસીક્યુ ઘણા પૂછાય છે. સીધો જવાબ નક્કી કરી શકીએ. આ બેમાંથી એક પ્રક્રિયાનો અચળાંક આપેલો હોય તો બીજી પ્રક્રિયાનો અચળાંક આપણે સરળતાથી મેળવી શકીએ. જે આ સંબંધના ઉપયોગ આપણે કરવો પડે. આ સંબંધના ઉપયોગથી આવા ઘણા બધા એમસીક્યુ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. મિત્રો a + b c + d ના પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક 2 × 10⁻⁻ હોય તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. આવો એક એમસીક્યુ પૂછે તમને. પુરોગામી પ્રક્રિયા આ થઈ પુરોગામી એનો સંતુલન અચળાંક તમને આપી દીધો છે 2 × 10⁻⁻. ઓકે મિત્રો, આ પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે c' તમારે શોધવાનો છે. સરળતાથી આ એમસીક્યુ નીટજીનો આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. કઈ રીતે? તો આપણને ખબર છે કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો ગુણાકાર 1 થાય. આપણે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવો છે એટલે 1/kc. તેથી 1 ભાગાકારમાં 2 × 10⁻⁻, એટલે 1 ભાગાકારમાં 10 ની કેટલી ઘાત લઈશું? 10. 0.5 × 10⁻10, 5 × 10⁹ આ જવાબ આવે મિત્રો. એટલે સરળતાથી નક્કી કરી શકો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સંબંધ સાબિત થયો. હવે આપણે બીજું પણ સાબિત કરીએ. બરાબર ધ્યાન આપજો. બીજા સંબંધો પણ મેળવીશું. આ સમીકરણથી જ આપણે આ સમીકરણનો સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ નિપજોની સાંદ્રતાનો વર્ગ 2 છે ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે ધ્યાન આપો કે આ સમીકરણને ગુણક લઉં છું. ગુણક તરીકે 2, 5, 15 ગમે તે લેવાય. સમીકરણને કોઈ પણ ગુણક n વડે ગુણતા
સમીકરણને આપણે n વડે ગુણીશું તો NH2 NI2 ગેસ લઈશું આપણ ભૌતિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી સંતુલન અચળાંકને એટલે ભૌતિક સ્થિતિ ન લખો તો પણ ચાલે N2HI ગેસ અને આ રીતે પણ લખી શકાય 2NHI ગેસ હવે આનું સંતુલન અચળાંક નવો થશે એ નવો સંતુલન અચળાંક ડબલ ડેશ તરીકે લઈશું આપણે આનું સંતુલન અચળાંક લખવો હોય આ સમીકરણનો તો નિયમ અનુસાર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર તો નિપજો તરીકે કહી શકતો કે HI હવે એના મોલ સંખ્યા એનો સહગુણક ઘાતમાં લખવો જોઈએ એટલે 2n ઘાતમાં આ નિયમ છે હવે પ્રક્રિયકોની સાંદ્રતા લઈએ તો પ્રક્રિયકોની સાંદ્રતા H2 અને I2 પરંતુ એનો સહગુણક કયો છે તો એનો સહગુણક n છે મૂળ સંખ્યા n છે એટલે આપણે n વડે ઘાત કરવી પડે ગુણાકાર કરવો પડે કે ઘાત કરવો આનું સાદુરૂપ આપું છું મિત્રો દરેકમાં n ઘાત સામાન્ય છે એટલે ઘાત સામાન્ય નો HI નો વર્ગ ભાગાકારમાં H2 અને I2 એમાંથી n ઘાતાંક સામાન્ય લઈ લો આનું મૂલ્ય આપણને પરિણામ ખબર છે કયું પરિણામ છે કે ઇક્વિલિબ્રિયમ જો મિત્રો કે ઇક્વિલિબ્રિયમ આ ડબલ ડેશ છે કે ડબલ ડેશ ઇક્વિલિબ્રિયમ બરાબર કે ઇક્વિલિબ્રિયમ ની n ઘાત થશે આમ સહગુણક જો તમને આપેલા હોય સમાન તો તમે સીધો આ જવાબ મેળવી શકો આ અગત્યનું એક પરિણામ છે મિત્રો ધ્યાન આપો જેમ કે આપણે A ના A મોલ B ના B મોલ પુરોગામી પ્રક્રિયા થઈ C ના C મોલ D ના D મોલ મળે નો અચળાંક એનો સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ તો પછી phi A phi B phi C phi D D સમજો જે કેપિટલ લખ્યા છે એ પદાર્થોના સૂત્રો છે આગળ લખેલા એ એની મોલ સંખ્યા બતાવે તો નવું સંતુલન અચળાંક મિત્રો k ડબલ ડેશ ઇક્વિલિબ્રિયમ લઈએ તો કેટલો બનશે તો મૂળ સંતુલન અચળાંક કરતા 5 ગણો થઈ જશે બરાબર સમજી લો મૂળ સંતુલન અચળાંક કરતા 5 ગણો થઈ જશે આવા MCQ માં તમને સરળતાથી પ્રશ્ન પૂછી શકે છે જે તમને આવડવા જોઈએ લઈએ આપણે N2 + 3H2 આપણ ગેસ NH3 બે મોલ એ પણ ગેસ નો સંતુલન અચળાંક K equilibrium is equal to 10⁻⁻8 છે તો
7n2 21h2 14NH3 નો સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ કેટલો? સરળતાથી શોધી શકાય મિત્રો. આવડે એવું છે કે અણુ સંતુલન અચળાંક આપણને આપી દીધો છે કે ઇક્વિલિબ્રિયમ અણુ કે જે લખીશું Na3 નો વર્ગ ભાગાકારમાં H2 ની 3 ઘાત અને N2 ગુણાકાર છે. ક્રમને મહત્વ નથી, આગળ પાછળ લખો તો ચાલે. અણુ જે મૂલ્ય આપ્યું હતું 10⁻⁸. હવે આપણે આ સમીકરણનો અચળાંક ગણવો છે, નવો અચળાંક. તો નિપજોની સાંદ્રતા કેટલા મોલ છે? તો કે 14 મોલ છે. ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા કેટલા મોલ છે? તો કે 21. અહીંયા કેટલા મોલ છે? 7. જેટલા મોલ હોય એ સાંદ્રતાના ઘાતાંકમાં લખવું પડે. મિત્રો અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે 7 સામાન્ય નીકળે છે, એટલે NH3 ને 2 ઘાત 3 ઘાત H2 એમાં 7 સામાન્ય નીકળે છે, એટલે 2 થશે, આ 7, આ 3 થશે અને N2 જે છે એ કેટલા થશે? 1 લખવાની જરૂર નથી, આપણે 7 સામાન્ય કાઢીએ. આની જગ્યાએ આપણે આ સૂત્ર લખી શકીએ, યાની કે આ મૂલ્ય સીધું લખી શકીએ n * -1 ની 7 ઘાત. -56 જવાબ. આ તો ખાલી આંકડા મૂક્યા છે. આવા તો આંકડા બદલીને તમને વિવિધ પ્રકારના મિત્રો MCQ પૂછી શકે, એટલે તમારે બરાબર ધ્યાનમાં રાખવાના. એટલે આ પ્રકારનું MCQ તમને અવશ્ય રીતે પૂછી શકે. તૈયાર તમારે કરવાનું રહ્યું. હવે આપણે ચર્ચા કરીએ એક્ઝામ્પલ. મિત્રો પેજ નંબર 195 એનો કોયડો 7.1 એમાં આપેલી માહિતી છે, પદાર્થોની સાંદ્રતા આપી છે પણ સમીકરણ નથી આપ્યું. જ્યારે આ દાખલામાં સાંદ્રતા આપી છે અને સમીકરણ આપ્યું છે. અહીંયા સમીકરણ આપણે રકમ અનુસાર બનાવી શકીએ કે 500 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન અને H2 માંથી NH3 બને છે, એટલે સંતુલિત સમીકરણ આપણે લખવું પડે. સમીકરણ તો કે નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજન NH3. સંતુલન કરીએ 2 તો નાઇટ્રોજન 2 હાઇડ્રોજન 6 થઈ ગયું. ભૌતિક અવસ્થા સાથે સંતુલન અચળાંકને સંબંધ નથી, એટલે કદાચ તમે ભૌતિક અવસ્થા ન લખો તો કોઈ જવાબમાં ફેર પડતો નથી. હવે એનો સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ લખવાનો છે. તો સંતુલન અચળાંકના નિયમ અનુસાર નિપજોની સાંદ્રતા લખવાની, સહગુણક એના ઘાતાંકમાં મૂકવાનું, ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા પ્રક્રિયકો તરીકે નાઇટ્રોજન છે અને બીજો હાઇડ્રોજન છે એનો ઘન. હવે કિંમત મૂકી દો. NH3 ની સાંદ્રતા આપી દીધી છે 1.2 * 10⁻⁻² નો વર્ગ અને N2 ની સાંદ્રતા આપી છે 1.5 * 10⁻⁻² અને હાઇડ્રોજનની સાંદ્રતા આપી દીધી છે 3.0 * 10⁻². પરંતુ અહીંયા એની સાંદ્રતાનો ઘન છે તે ઘન મૂકવો પડે. આનો જવાબ જો તમે શોધશો મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી તો 0.035 * 10⁻² આવશે. અને આ રીતે પણ જવાબ લખી શકાય
2.1 કાપ્યું એટલે 2 આ જવાબ આવશે મિત્રો. આમ આપણે સરળતાથી એનો જવાબ મેળવી શકીએ. પરંતુ પૂરક દાખલો તમને પૂછે, પૂરક એક્ઝામ્પલ, કે પ્રતિગામી પ્રક્રિયાનું અચળાંક ગણો. તો મિત્રો શું થશે? પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક આપણે કે ઇક્વિલિબ્રિયમ ડેક્સ લઈએ, પરંતુ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે વ્યસ્ત લેવાનો, એટલે 1 ભાગાકારમાં 3.55 ગુણાકારમાં 10 ની 2 ઘાત. મિત્રો જે આવે જવાબ જાતે ગણી શકો. તો આવો તમને આપેલ માહિતીના આધારે આપણે સમીકરણ બનાવવાનું, પુરોગામી પ્રક્રિયાનો અચળાંક અને ત્યાર પછી પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક પણ સીધો ગણી શકાય. હવે આ સમીકરણને આધારે આપણે સંતુલન અચળાંક લખીશું. નિપજોની સાંદ્રતા એ 2 છે તેનો વર્ગ થશે. અહીંયા સહગુણક 1 છે. સંતુલન અચળાંકના નિયમ અનુસાર કોઈ પણ સમીકરણનો સંતુલન અચળાંક લખી શકીએ. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો સહગુણક 1 છે. હવે એની કિંમત મૂકી દઈએ. એનોની કિંમત આપણને આપી દીધી છે 2.8 × 10⁻³ સાંદ્રતાનો ઘાત છે, વર્ગ છે, એટલે આપણે વર્ગ મૂકવો પડશે. n2 ની સાંદ્રતા આપણને કેટલી આપી છે? 3.0 × 10⁻³ ત્યાર પછી O2 ની સાંદ્રતા પણ તમને આપી દીધી છે 4.2 × 10⁻³. આમ સહગુણકો 1 છે, તેનો ઘાતાંક નહીં આવે. આની કિંમત તમે શોધશો તો તમને 0.622 આવે. આમાં પણ આપણે પૂરક એક્ઝામ્પલ કરી શકીએ. પૂરક એક્ઝામ્પલ કે પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક ગણો. તો પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક કે ઇક્વિલિબ્રિયમ ડેક્સ લઈએ એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં, એટલે 1 ભાગાકારમાં છે. આમ તમને થોડી ઘણી માહિતીમાં ફેરફાર કરીને દાખલો બદલી શકે. આ જ રકમના આધારે તમને આ પણ પૂછે તો પહેલા આ ગણો, આ જ આપેલી રકમ કે માહિતીના આધારે આ પૂછે તો પહેલા આ ગણો અને પછી આ ગણો. ઓકે મિત્રો, તો આ રીતે તમને એમસીક્યુમાં પૂછાયેલો છે. આપેલી માહિતીના આધારે તમને પ્રતિગામીનો અચળાંક પૂછ્યો તો આ જવાબ આવશે, અને આ આપેલી માહિતીના આધારે તમને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પૂછ્યો તો જવાબ આવશે. મિત્રો, મારી તો સ્પષ્ટ સલાહ છે કે પાઠ્યપુસ્તકના કોયડા અથવા તો લખાણ સંબંધી પ્રશ્નો અથવા તો પછી તમે સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરશો, એમાંથી જ નીટ કે જાહેર પરીક્ષામાં પૂછાય છે મિત્રો. એટલે આપણે થિયરી પણ ચલાવી અને થિયરીને આધારે આપણે વિવિધ પ્રકારના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી. એટલે તમે આની નોંધ બરાબર કરતા રહેજો. પાઠ્ય ઉપર જેટલું પણ હું લખું એની નોંધ અથવા નોટ અવશ્ય કરતા રહેજો. એટલું જ તૈયાર કરવાનું જાહેર પરીક્ષા માટે કે પછી આપણી સ્કૂલ કે બોર્ડ એક્ઝામ માટે મિત્રો. ઓકે, ધન્યવાદ.